નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર પોતાના દબંગ અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ હવે તો તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ પિતાની માફક દબંગાઈ કરવા જતા પોલીસ ચોપડે તેનું નામ ચડી ગયું છે અને હવે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે જૂનાગઢમાં દલિત યુવકને મારવાના મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે। આરોપી ગણેશ ગોંડલ સહિતના 5 આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે। ગણેશ ગોંડલ પર હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢના દલિત યુવાન સંજુ સોલંકીના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની સામે ધરપકડ કરાઈ હતી અને ગણેશ ગોંડલ સહિત અન્ય આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અંગે અરજી કરવામાં આવી હતી। જોકે કોર્ટે આરોપી ગણેશ ગોંડલ સહિત 5 લોકોની જામીન અરજી ફગાવી દીધી છે। ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે, જે અંગે ગઈકાલે જૂનાગઢ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। હવે જો આપણે આ સમગ્ર ઘટના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર મારવાના મામલે આરોપી ગણેશ ગોંડલ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ ચર્ચિત કેસમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા, કારણ કે જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મીડિયા સમક્ષ તેને રજૂ કરવામાં આવ્યો ત્યારે તે હસતા મોઢે જોવા મળ્યો હતો। ગણેશ ગોંડલને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય, તો બીજી તરફ આરોપીને કડકમાં કડક સજા થાય તેના માટે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીનું પણ આયોજન કરાયું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।